ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા ખાતે આવતા અરજદારોને જન્મ મરણના દાખલા સહિતની જરૂરી દસ્તાવેજો માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે આ નાગરિકોની આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં નગર સેવા સદન દ્વારા ₹1.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક સિટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકોની સમસ્યાનો હલ લાવવા માટે શહેરના સૌપ્રથમ સિવિક સેન્ટરનું લોકાર્પણ કરી દેવાયું છે. પાલિકા કચેરીથી સિટી સિવિક સેન્ટરનું અંતર માત્ર 1.5 કિલોમીટરનું છે. સિટી સિવિક સેન્ટરમાં 6 કોમ્પ્યુટર સિસ્ટમ સાથે 6 કાઉન્ટર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અરજદારોને કતારમાં ઊભા રહેવું ન પડે તે માટે ટોકન સિસ્ટમ અને બેસવાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. સિટી સિવિક સેન્ટરમાં સરકારની વિવિધ યોજના તેમજ સુવિધા નાગરિકોને એક જ છત નીચે મળી રહે છે, જ્યાં રોજના 200થી વધુ અરજદારોની અરજીનો નિકાલ કરવામાં આવે છે. અરજદારોને જન્મ મરણની નોંધણી, મિલકત વેરો, વ્યવસાય વેરો સહિતના કામો એક જ સ્થળે કરવામાં આવે છે, જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળે છે. ત્યારે કહી શકાય કે આ જન સુવિધા કેન્દ્ર ખરા અર્થમાં નાગરિકો માટે સુવિધાસભર કેન્દ્રો બન્યા છે. અંકલેશ્વર નગરપાલિકાને પ્રધાનમંત્રી જન વિકાસ યોજના અંતર્ગત કોમન સર્વિસ સેન્ટર બનાવવા માટે જે ₹1.39 કરોડ ફાળવવામાં આવ્યા હતા, આજે એ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત છે અને ત્યાં અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ વિભાગીય ખાતા જેવા કે જન્મ મરણ, લગ્ન નોંધણી, વ્યવસાય વેરો, હાઉસ ટેક્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને હાલ અંકલેશ્વર નગરજનો ના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. હાલ અત્યારે જે અપર આઈડી ચાલી રહી છે, જેના કારણે જન્મના દાખલામાં ખૂબ અરજદારોની ધસરાઓ થાય છે, પરંતુ ત્યાં કોમન સર્વિસ સેન્ટરમાં સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે હાલ આ સુવિધા ત્યાં કાર્યરત છે અને અરજદારો એમનો પોતાનો દાખલો બનાવી લઈ જાય છે.